ચોથા સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરીમાં મારો 15મો પ્રશ્ન હતો કેવડિયા સરદાર પટેલ ઝૂઓલોજિસ્ટ વિભાગમાં જે ફૂડ કોર્નર ની 3 દુકાનો સરકારશ્રી તરફથી બનાવવામાં આવી હતી એ ફૂડ કોર્નરની દુકાનો હરાજી વગર કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર ભાજપના મળતિયાઓને આપવામાં આવી હતી એના માટેની હતી। જો નિયમ જોવા જાય ગ્રામ પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાની રીતે દુકાનો બનાવે, પોતાની જગ્યામાં દુકાનો બનાવે, પછી એની હરાજી થવી જોઈએ અને સરકારને ફાયદો થાય એવી રીતે એનું બિડ થવું જોઈએ અને જે પણ એમાં એજન્સીઓ આવે અથવા કોઈ પણ દુકાનનું હરાજીમાં ભાગ લે એને આપવામાં આવે, પરંતુ ગવર્નિંગ બોડીના બહાને જેમાં ગવર્નર એટલે કે સરકારી કર્મચારીઓ દ્વારા દુકાન ફાળવણી કરવાનો કોઈ પણ જાતનો નિયમ નથી, પરંતુ આ દુકાનો યુનિટી ફૂડ્સ ગાંધીનગરને જે આપવામાં આવી છે ભાજપના મળતિયા છે। અમારી એક માંગણી છે કે આમાં તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કયા ભાજપના મળતિયાને દુકાન આપવામાં આવી છે અને સરકારશ્રીને વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે અત્યારે જેને આપ્યું છે ને રદ કરીને નવી એજન્સીઓ માટે ફરી પાછું એમની જાહેરાત પાડવામાં આવે અને એમની ફરી પાછી હરાજી કરવામાં આવે અને સરકારશ્રીને જેટલો વધારે ફાયદો થાય એ રીતે દુકાનનું વિતરણ કરવામાં આવે એવી અમારી માંગણી છે કે અહીંના વિસ્તારના સ્થાનિક મંડળી હોય, સ્થાનિક આદિવાસી સમાજના હોય, જેમને ત્યાંની દુકાનો લારી ગલ્લાઓ બંધ કરાવ્યા હોય, એમની પાસે પણ એજન્સી દ્વારા એમની પાસે પણ સરકાર દ્વારા જાહેર હરાજીની જાહેરાત કરીને એમની પાસે બીડ મંગાવવામાં આવે અને જાહેર હરાજી કરીને ફરી પાછા સરકારને જે ફાયદો કરાવે એવી એજન્સીઓને આપવામાં આવે એવી અમારી માંગણી હતી।